જય સ્વામિનારાયણ। ગણેશ ચતુર્થીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે પંચમેવાના મોદક બનાવવાના છીએ અને એ પણ ચણાના લોટ અને સોજીમાંથી બનાવવાના છીએ। તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાના છે। તો સૌપ્રથમ તો અહીં 1 વાટકો આપણે સોજી એડ કરવાની છે, ત્યારબાદ અડધો વાટકો ચણાનો લોટ અને મોણ માટે 1 મોટો ચમચો આપણે ઘી એડ કરીશું। બધું સરસ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે। બંને લોટ અને મિક્સ થઈ જશે અને આપણું મોણ પણ સરસ અપાઈ જશે। તો અહીં આપણું મુઠ્ઠી પડતું સરસ મોણ અપાઈ ગયું છે। આવી રીતે આપણે મોણ એડ કરીશું અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ આપણે મીડિયમ ટાઈટ લોટ બાંધી દેવાનો છે અને ત્યારબાદ આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી આપણી સોજી એકદમ સરસ ફૂલી જવાની છે। 10 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણો લોટ એકદમ સરસ ટાઈટ થઈ ગયો છે, આપણી સોજી પણ ફૂલી ગઈ છે। તો હવે લોટમાંથી થોડુંક આપણે લોહો લેશું અને તેમાંથી એક નાનું પોષણ લઈ અને આવી રીતે મુઠિયા બનાવવાના છે। તો હથેળીમાં આપણે આવી રીતે દબાવતા જઈશું અને મુઠિયાનો શેપ આપી દઈશું અને આવી રીતે આંગળી પણ આપણે મુઠિયાની અંદર લગાવી દઈશું, જેથી આપણો સરસ પ્રોપર એકદમ શેપ આવી જાય। અને આવી રીતે 4 આંગળી મુઠિયાની અંદર લગાવી દઈશું અને આવી રીતે શેપ આપીશું એટલે આપણા જે મુઠિયા છે એ અંદર અને બહાર સરસ રીતે એકદમ ચડી જવાના છે। તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। અહીં આપણે ગેસને થોડોક મીડિયમ જ રાખવાનો છે, જેથી આપણા મુઠિયા એકદમ પ્રોપર ચડીને રેડી થઈ જાય। જો ગેસ ફાસ્ટ હશે તો આપણા મુઠિયા બહારથી તો ક્રિસ્પી થશે પણ અંદરથી કાચા રહી જવાના છે, જેથી ગેસને આપણે થોડોક ધીમો રાખવાનો છે। અને આપણા મુઠિયા સરસ બનીને રેડી થઈ ગયા છે। તો આપણે હવે ઠંડા થવા દઈશું। આપણા મુઠિયા ઠંડા થઈ જાય પછી આપણે આવી રીતે હાથેથી તેનો ભૂકો કરી લેવાનો છે। તો આપણે બધા જ મુઠિયાનો સરસ રીતે ભૂકો બનાવીને રેડી કરી લીધો છે અને મુઠિયા પણ આપણે સરસ ઠંડા થઈ ગયા છે। તો મિક્સર જારમાં બધું જ આપણે લઈ અને સરસ રીતે પાવડર રેડી કરી લેવાનો છે। તો અહીં આપણો સરસ મુઠિયાનો એકદમ દરદરો પાવડર રેડી થઈ ગયો છે। તો હવે આપણી પાસે 1 વાટકો દળેલી ખાંડ છે, તમે સાકર પણ એડ કરી શકો છો। અહીં પંચમેવામાં કાજુ, બદામ, ખસખસ અને મગજતરીના બી અને આપણે ટોપરાનું છીણ એડ કર્યું છે। ત્યારબાદ 2 થી 3 ચમચા આપણે ઘી એડ કરવાનું છે અને બધું સરસ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે। આપણે ઢાંકી અને એક વખત આપણે મિક્સ કરી લઈશું। તો આપણું બધું સરસ મિક્સર જારની અંદર જ આપણા મોદકનું જે મિશ્રણ છે એ બનીને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીં એક મોદક બનાવીને પણ બતાવું છું। તો આપણું આરામથી મોદક બનીને રેડી થઈ જાય છે। જો આવી રીતે તમારું મોદક ના બને તો થોડું ઘી ગરમ કરી અને તમે પાછળથી એડ પણ કરી શકો છો। તો આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે, એક બાઉલમાં પણ કાઢી લીધું છે અને હવે આપણી પાસે આ મોદકનું એક મોલ્ડ છે। જો તમારી પાસે આવી રીતે મોલ્ડ હોય તો તમે તેમની અંદર આવી રીતે મોદક બનાવી શકો છો, અથવા તો તમે હાથેથી તમે ગોળ મોદક બનાવી શકો છો। હવે બધું જ મિશ્રણ આપણે થોડું થોડું આપણે મોદકની અંદર ભરતા જઈશું, મોલ્ડની અંદર ભરતા જઈશું અને સરસ આપણે શેપ આપી દઈશું, જેથી આપણો પ્રોપર એકદમ શેપ બનીને રેડી થઈ જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું જે મોદક છે એ બનીને ખૂબ જ સરસ રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ મોદક કેવા લાગે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ મોદક બનાવવાની સ્ટાઇલ ગમી હોય તો કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂર લખજો અને મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી સ્વામિનારાયણ, જય ગણપતિ બાપ્પા।